આ ખોડિયાર મંદિર નવ્યું છે અને જૂનું મંદિર અહીંયા છે. તો એક આંડો પાણી ભરો ને તો એમાં એક આંડો પાણી આવી જાય છે, એ રીતનું છે. તો ચાલો હું તમને વિડીયો પણ બતાવું. મારા વિડીયો ઉતાર્યા, પાણી સાવ પછી બંબા નીકળ માતાજી પ્રસન્ન છે. માતાજી પર. તો મિત્રો અમે આજે આવી ગયા છીએ ખાંભા તાલુકાના કોજિયા ગામે. આ ગામે આ ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા એમ કહેવામાં આવે છે કે એક જૂનો પૌરાણિક વીવડો, આપણે પાણીનો વીવડો, એ પાણીનો વીવડો છે અને એ પાણી દુષ્કાળમાં પણ ખૂટતું નથી. અને ખોડિયારમાંનું મંદિર છે અને સરસ મજાનો આશ્રમ છે અને બરોબર ગાંડી ગીરની વચ્ચે આવેલું છે કોજિયા ગામની અંદર. તો ચાલો હું તમને હવે અંદર માતાજીના દર્શન કરાવું. તો રામ રામ બધાને, અને ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે અમે આવી ગયા છીએ ગાંડીગીરની વચ્ચે ખાંભા તાલુકાના કોજિયા ગામે. અને કોજિયા ગામે બરોબર જંગલની વચ્ચે આવેલું છે અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા એક ઐતિહાસિક કહેવાય ને કે પાણીનો વીવડો છે. તો હું તમને પહેલાં માતાજીના દર્શન કરાવું અને તમને વીવડો પણ બતાવું. ચાલો મારી આ ખોડિયારનું મંદિર નવ્યું છે અને જૂનું મંદિર અહીંયા છે. તો ચાલો હું તમને મંદિરના દર્શન કરાવું. અને આ જૂનું મંદિર છે, કારણ કે જે પહેલાં ખોડિયામાં જે અહીંયા હતા ત્યારે આ મંદિર જૂનું કહેવાય અને નવું મંદિર આપણે બાજુમાં બનાવેલું છે. તો ચાલો હું તમને હવે બાજુમાં પણ બતાવું. અને મિત્રો આ છે નવું મંદિર. તો તમે માતાજીના દર્શન કરો. ને અહીંયા છે આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો આપણે કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરી લઈએ. અને મિત્રો હવે હું તમને જે અહીંયા આપણે આવ્યા છીએ જે જગ્યા પર, એ જગ્યા છે આપણે જે વીવડો છે એ 56 દુકાળમાં પણ એમાં પાણી ઓછું નથી થયું. અને એમાં એવું છે કે તમે એક આંડો પાણી ભરો ને તો એમાં એક આંડો પાણી આવી જાય છે, એ રીતનું છે. તો ચાલો હું તમને વીવડો પણ બતાવું. એવા બાજુ જો મિત્રો આ છે એ વીવડો. કારણ કે ગમે એટલો દુકાળ પડે તો પણ અહીંયા આ વીવડામાં પાણી ખૂટતું નથી. અને વીવડો ખાલી નાનો એવો જ છે, તમે જોઈ શકો છો. આ બધું જંગલ છે મિત્રો, ઉપર વડલો ને એવું બધું છે. તો મિત્રો અહીંયા આપણે જો કોજિયા ગામમાં કોઈ મળશે તો આપણે એની પાસે આ મંદિરનો ઇતિહાસ જાણીશું. એ આપણે જે મંદિર છે કેટલા વર્ષો જૂનું આમ છે? મંદિર તો હમણાં સણાણું છે. મંદિર હમણાં સણાણું. હમણાં જેઠું છે ને ત્યાં માતાજી જેઠ છે. નીચે ઝૂંપડી જ હતી. ઝૂંપડી જ હતી. અત્યારે તો આ નવું મંદિર બને છે. નવું મંદિર. પછી જે આ વીવડામાં જે પાણી છે એ તો વીવડો એ તો અખંડ છે. અખંડ છે. અખંડ કોઈ દી પાણી ખૂટે નહીં. ત્રણ ગામનું માણા પાણી સડક હાલતી હતી. ત્રણ મોળો વરો કાળ હતો. હાંડો ભર્યા જ કરો, આવ્યા કોઈ ભાળે નહીં. પીવા પૂરતી. તોય પાણી ખાલી નથી. નહીં. 3000 માણા પીતી એમાં. તો મિત્રો જો એ આ રીતનો વીવડો છે, ચમત્કારી વીવડો કે ભાઈ એમાં પાણી ખાલી નથી થતું એવું બધું. પછી અટાણે સિવાય કાંઈ ન કરાય. હે એને રજા સિવાય કાંઈ ન કરાય. ત્યાં માતાજીની રજા હોય તો જ બધું થાય એમ ને. અટાણે તમે જોયા જો મારા વિડીયો ઉતાર્યા, પાણી સાવ પછી બંબા નીકળ માતાજી પ્રસન્ન છે. માતાજી પ્રસન્ન છે. ચારો ફરતે ઉતરે પાણી. ખોડિયારમાંનું મંદિર જ છે ને. જેમ તેમ નથી માતાજી. મોટા વાળા બાપો કહેતા કે મારી માં જેમ તેમ નથી.
અત્યારે તો બહુ ઓલું છે હમ અને ના જેવો તો તમે ક્યાં સાધુ હોય ગામ ને અમે એને ગેડાણથી છે એમને જેવો તો સાધુ એ ટકી નહીં ટકે નહીં જેવા તેવાનો ટકે કાળે કામળી 3 વરાય રહ્યા હા દીકરીને કોઈ નહીં વરા 2 વરા સ્વામીને વૈયા થાય એટલે જે બાપુ હતા એ પેલા હા હા એ બાપુનું નામ શું હતું મહેશ મુનિ મહેશ મહેશ જોની મુનિ હામી બાપુ. દેરી રી બાલ પર જેરી જો માલિક હા જીનકી દેરી છે ના, ઈ રાત્રિ પર ઉગાડા હા. પગે હો ઉગાડા પગે ઉગાડા પગે ઉનાળો હોય તોય તો પછી માતા- એને એ મહેશ મુનિ મારી હારે એને બહુ હતું. હા હમ પછી તમે તેલ મરચું દ્યો છો ભલે બરકા કાંઈ- છે કોઈને કાંઈ ઘેર દ્યો નહીં. તો ભલે બરકા છે કોઈની ઘેર ચાયનો ગ્લાસ ખાવાનું પાઈ ગયો, કાંઈ દ્યો ને ખાલી ખાઈને રોટલો હા ખાઈ લો તોય ખાઈ લેવાનું એટલે માતાજી જેમ તેમ નથી બાપ પછી તમે એને તો 5-10 રૂપિયા દેતા ને લઈ યો લઈએ જ નહીં એવા બાપુ માતાજી હતા દઈ એમ. રહે તો માતાજીને પરસાતો ઘણા નહીં હા માતાજીને પછી બટાટા જીતુભાઈ જે કુંભાર છે ને હા એને તને આપવા જ છે આપો આપો સારું સુરત તો મિત્રો આ આપણે જે ખોડિયાર મંદિરનો આ રીતનો ઇતિહાસ હતો અને આપણે દાદાએ જે વાત કરી એ રીતનું બધું હતું કે ત્યાં આપણે બાપુ હતા એ બધા રહેતા ને એટલો બધો પરસો કે બધે રોડ બનતો અને એમાંથી બધા માણસો પાણી પીતા તો વીવડાનું પાણી 3000 માણસ પીશું 3000 માણસો પાણી પીતું મિત્રો તો આંડો ને આંડો હા તો એટલું પાણી એમાં રહેતું મિત્રો આ રીતનું મિત્રો હતું અહીંયા આપણે તો મિત્રો આ હતું ખાંભા તાલુકાના કોદિયા ગામમાં આવેલું ખોડિયારમાંનું મંદિર અને ઐતિહાસિક વીવડો આવા નવા વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને પછી મળશું આવતા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.